આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં અનેક શહેરોનું તાપમાન ઘટ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો બીજી તરફ તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। તો ઠંડીમાં ન જેવી રાહત મળી છે। નલિયામાં 11.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો ડીસામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં અનેક શહેરોનું તાપમાન વધ્યું છે। તો ગાંધીનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો ગુજરાતમાં આજથી તાપમાનમાં વધારો થશે। આજથી 2-3 દિવસ ગરમી પડી શકે છે। 2 થી 3 ડિગ્રી સુધી ગરમી વધી શકે છે। ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગુજરાતમાં અનેક શહેરોનું તાપમાન વધ્યું છે। આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા કઈ આગાહી કરવામાં આવી, શું માહિતી? જી, નિશ્ચિતપણે આપને જણાવી દઉં કે ગુજરાતની અંદર જે છે એ તાપમાનનો પારો હવે ધીરે ધીરે વધી રહ્યો છે, જેના લીધે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે। આજની વાત કરીએ તો આજે જે લઘુત્તમ તાપમાન જે છે એ સૌથી ઓછું એ કચ્છના નલિયા ખાતે નોંધાયું છે, જ્યાં 11.3 ડિગ્રી તાપમાન છે, જે ગઈકાલના તાપમાન કરતા પણ 1.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ છે। એટલે કે ત્યાં પણ તાપમાનનો પારો ઉંચકાયો છે। તેથી નલિયા જેવા વિસ્તારમાં પણ અત્યારે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। આ ઉપરાંત બનાસકાંઠાના ડીસાની વાત કરીએ તો અહીં પણ 1.2 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધ્યો છે, જેને લીધે આજે ત્યાં 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તેથી ત્યાં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। આ જ રીતે અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે ત્યાં થોડોક ઘટાડો થયો છે તાપમાનમાં, પરંતુ એ 0.3 ડિગ્રી સેલ્સિયસ જેટલો જ ઘટાડો છે। એટલે ત્યાં ગઈકાલ જેટલું જ તાપમાન યથાવત રહ્યું છે। આ ઉપરાંત ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ 16.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે કે તાપમાનનો પારો હવે ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે, જેના લીધે ઠંડીનું પ્રમાણ હવે ઘટ્યું છે। હવે લોકોને વહેલી સવારે પણ સ્વેટર પહેરવાની બહુ જ ઓછી જરૂરિયાત મહેસૂસ થઈ રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાતમાં અનેક શહેરોનું તાપમાન વધ્યું છે। તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। તો ઠંડીથી હવે રાહત મળશે આંશિક। નલિયામાં 11.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ડીસામાં પણ 13.8 ડિગ્રી, તો રાજકોટમાં 14.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે।